મહીસાગર જિલ્લાની જનતા માટે વધુ એક હોસ્પિટલે નામ તેવું કામ કરીને તો ખરું જ, પણ દર્દીઓને નવજીવન આપનાર નવજીવન હોસ્પિટલ. જિલ્લાની જાહેર જનતાને વધુ એક જૂની જાણીતી જિલ્લાની લુણાવાડા ખાતે આવેલી ગાયનેક નવજીવન હોસ્પિટલ ડોક્ટર એસપી પટેલ તેના નિષ્ણાંત છે. કુટુંબ નિયોજનના લેપ્રોસ્કોપી વડે કરવામાં આવે છે. સર્વે શ્વેત આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે. હોસ્પિટલમાં દરરોજ 15 થી 20 જેટલા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, તે પણ વિના મૂલ્યે. ડોક્ટર એસપી પટેલ તેમના 35 વર્ષથી સેવામાં કાર્યરત દર્દીઓને 35,000 રૂપિયા ઉપરના ઓપરેશનો કરીને જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરનાર પ્રથમ ડોક્ટર બન્યા છે. ત્યારે આ ઓપરેશનો કરાવનાર દરેકે દરેક દર્દી દવાના પણ પૈસા લેવામાં આવતા નથી અને કોઈ પણ પ્રકારની ફી લીધા વગર વિના મૂલ્યે કરી આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દર્દીને હોસ્પિટલમાંથી રજા મળે તે સમયે હોસ્પિટલમાંથી દરેક દર્દીને ₹1,000ની સહાય આપવામાં આવી રહ્યા છે, તેથી તેમને ઘરે જવામાં મદદરૂપ થઈ શકે. તો નવજીવન હોસ્પિટલમાં આવી સેવાઓ આપનાર, કાર્યરત કરનાર રાજ્ય અને દરેકે દરેક જિલ્લાના દર્દીઓને આશીર્વાદરૂપ આ હોસ્પિટલ અને સાબિત થઈ છે. પંચાલ મીનાબેન મહેશભાઈ. આ નવજીવન હોસ્પિટલમાં ક્યારથી આવો છો તમે? અમે 15 વર્ષથી નોકરી ચડ્યા ને તારના પહેલાં કોલેજમાં જતા હતા અને પછી અહીંયા નવજીવનમાં જ આવીએ છીએ. સરને અમે ઓળખીએ છીએ. ડૉક્ટર સાહેબે કેટલા ઓપરેશન કર્યા હશે? લગભગ 35,000 ઉપર કર્યા હશે. તમે એ ડૉક્ટર સાહેબને કેવી રીતે ઓળખો છો? અમે પહેલાં કોલેજમાં કેસ લઈને જતા હતા તો સર ત્યાં ઓપરેશન કરવા આવતા હતા. પછી ત્યાર પછી અમે આ સરકારે કોરોના પછી અહીંયા એમની હોસ્પિટલ પર કર્યા. અમે હોસ્પિટલ પર બી એમના અહીંયા કેસ લઈને અમે આવીએ છીએ. પેશન્ટને રજા આપે ત્યારે પરિચયમાં વાત કરું તો મારું નામ ડૉક્ટર એસપી પટેલ. અહીં તો મહીસાગર જિલ્લાના જ વતની છે. લુણાવાડાથી સંતરામપુર જતા ગામ છે મંગોડિયા. અને મેં ગાયનેકોલોજીની ડિગ્રી પ્રાપ્ત કરી 1989માં. ત્યાર પછી જામનગર મેડિકલ કોલેજમાં ત્યાં બી સર્વિસ કરી. ગોધરા સિવિલમાં 89 સર્વિસ કરી અને 1992થી 33 વર્ષથી અહીંયા નવજીવન હોસ્પિટલ ચલાવું છું. અને બધી વિવિધ પ્રવૃત્તિમાં મને રસ છે. રોટરી ક્લબ, જેસીસ ક્લબ, ત્યાંથી નીકળ્યા તો IMA સ્ટેટનો વાઇસ પ્રેસિડેન્ટ થયો. અને આ લેપ્રોસ્કોપીના ઓપરેશનો ખૂબ બહોળા પ્રમાણમાં બંને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં કરું છું. અને બીજી રીતે ઘણી બધી પ્રવૃત્તિ મને રસ છે અને મને લોમાં પણ બહુ રસ છે. એટલે મેં હમણાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ એક કોર્સ કર્યો છે, એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ ઇન્ડિયન જ્યુડિશરી ઓન મેડિકો લીગલ ઇસ્યુઝ. એટલે મેડિકો લીગલ ઇસ્યુમાં બી હું કન્સલ્ટન્ટ છું અને મેડિકલ લાઇનમાં બી હું કન્સલ્ટન્ટ છું. જી સર, હવે તમે આજ સુધી લેપ્રોસ્કોપી કુટુંબ નિયોજનના કેટલા ઓપરેશનો કર્યા હતા? લેપ્રોસ્કોપીના કુટુંબના ઓપરેશન તો આમ તો હું કહું એનાથી વધારે સંખ્યા, પણ મિનિમમ મારી પાસે રફ ડોક્યુમેન્ટેશન એ 35,000 ઉપર ઓપરેશન, કદાચ 40 ઉપર પણ થાય. અને એ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ ઓપરેશન જે બતાવ્યા છે મેં એ આ રીતના છે બધા. એટલે આ બધા ઓપરેશન એની જ બધી વાતો લખી છે અને આ બધા પેશન્ટોના નામ છે. આ રીતના ફોલ્ડર બધો રેકોર્ડ આપણી પાસે છે. એટલે એમાં જોવા જઈએ તો છેલ્લે તમને એ વાત કરીશ કે આપણે થોડું સંકલન આગળ કરીએ તો 10,000 જેવા ઓપરેશન પહેલાં કરેલા, 5,000 જેટલા નવજીવન હોસ્પિટલમાં કર્યા છે અને 21,610 છેલ્લા 15 વર્ષમાં કરેલી. ટોટલ 36,610 ઓપરેશન મેં કર્યા છે. એટલે મોર દેન 35,000 તો મિનિમમ છે. જી જી જી. હવે સર, કુટુંબ નિયોજન કેટલા પ્રકાર ઓપરેશન કરવામાં આવે છે? જો કુટુંબ નિયોજનનું બાળક જેને જોઈતું જ નથી એની જે સર્જરીની વાત કરીએ તો એના 2 પ્રકારના ઓપરેશન છે. એક ટાંકાવાળું ઓપરેશન જે કોઈ પણ ગાયનેકોલોજી ડૉક્ટર કરે અને એમાં કંઈ બહુ સ્કિલની જરૂર નથી રહેતી. એક ટાંકાવાળું ઓપરેશન કે આપણે એમાં તકલીફ પડતી હોય છે કે ટાંકા લે અને બધી દુખે. એના કરતાં લેટેસ્ટ જે પદ્ધતિવાળું ઓપરેશન જે છે એ આખા વર્લ્ડમાં જે લેટેસ્ટ કહેવાય એ લેપ્રોસ્કોપિક ફેમિલી પ્લાનિંગનું લેપ્રોસ્કોપિક કુટુંબ નિયોજન ઓપરેશન. એમાં ટાંકો કોઈ આવતો નથી અને બિલકુલ એક ટાંકો આવે એ બી ઓગળી જાય છે. એટલે આ પ્રકારની સર્જરી જે સીટ મોટા મોટા દવાખાના 25, 30, 35,000માં થતી હોય છે એ અમે અહીંયા સરકારના રાહત દરના પેકેજમાં કરીએ છીએ. એટલે લેપ્રોસ્કોપી અને કુટુંબ નિયોજન અને ટાંકાવાળા એમ 2 પ્રકારના ઓપરેશનો, પણ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ લેપ્રોસ્કોપી કુટુંબ નિયોજન ઓપરેશનની પદ્ધતિ છે. બધા ગાયકોનો લોજિસ્ટ ડૉક્ટરો આ પ્રકારના લેપ્રોસ્કોપી ઓપરેશન કુટુંબ નિયોજન માટે એ કરતા હોય છે? બહુ સારો પ્રશ્ન કર્યો. કારણ કે જનરલી કુટુંબ નિયોજનના ઓપરેશનની વાત કરીએ તો લેપ્રોસ્કોપી એક શ્રેષ્ઠ પદ્ધતિ છે પણ સેવાઓ ઉપલબ્ધ થતી નથી. એટલે શું પ્રશ્ન થાય કે
કોઈક જ ડૉક્ટર કરતા હોય છે જે ટ્રેનિંગ લીધેલા મારા જેવા, કે પંચમહાલ ને મહીસાગરમાં લગભગ સારી રીતે 35,000 જે ઓપરેશન કરનાર જો ટ્રેન ડૉક્ટર હોય તો હું એકલો જ છું. એટલે બધા ડૉક્ટરો કરી શકતા નથી. જે લોકો ટ્રેનિંગ લે એ જ કરી શકે છે, અને લગભગ ઓછા લોકો આવી ટ્રેનિંગ લે છે, અને એના કારણે લેપ્રોસ્કોપિક સર્જનની ખૂબ જ અછત વર્તાય છે. અત્યારે પણ મારી પાસે ગોધરા સિવિલમાં બી ઓપરેશન કરવા જાઉં છું, ગોગંબા અને કાલોલ હાલોના પણ ફોન આવે છે કે તમે ઓપરેશન ત્યાં કરી આપશો. એટલે અછત બહુ જ છે. એટલે કુટુંબની ઓપરેશન માત્ર ટ્રેન ડૉક્ટરો જ કરે છે, અને આખા ગુજરાતમાં આવા 100-150 ડૉક્ટરથી વધારે ડૉક્ટરો છે જ નહીં જે જી 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 તમને આ લેપ્રોસ્કોપી કુટુંબ કલ્યાણ ઓપરેશન કરવાનો વિચાર ક્યાંથી આવે સાહેબ? આમ તો અમે ભણતા ત્યારે અમે આખો નિબંધ પણ આપણે આવતો, તમે બી જાણતા હશો. અત્યારે તો કદાચ એ નિબંધ બહુ નહીં આવતો હોય, પણ એ વખતે આપણો વસ્તી વધારો મોટો પ્રશ્ન હતો કે બે કપલ હોય, એક કપલ હોય એની સાથે એને 5 બાળકો જેવું થતું, અને એમ કરતાં કરતાં એ રેશિયો આપણે અત્યારે 2 સુધી લઈ આવ્યા છીએ. એટલે કુટુંબ નિયોજનનું ઓપરેશનથી આપણા વસ્તી વધારોનો જે પ્રોબ્લેમ છે એ દૂર કરી અને બેકારી ગરીબી હટાવવાનો જે સરકારનું અભિયાન હતું એ મને થોડુંક આકર્ષક લાગ્યું, અને એમાં હું ગાયનેકોલોજીસ્ટ તરીકે આમાં મારું જેટલું યોગદાન થાય એટલું આપું, અને મારી પ્રાઇવેટ પ્રેક્ટિસના ભોગે પણ આ માટે મેં યોગદાન આપીને લગભગ હજારો કેમ્પ કરીને 35-40 હજાર મેં કુટુંબની ઓપરેશન કર્યું. એટલે મને ટૂંકમાં કહેવાનો મતલબ કે મને આ જે પ્રોત્સાહન મળ્યું છે એ મારા દેશને જે વસ્તી વધારો આખું જે ડેવલપમેન્ટને ખાઈ જાય છે એ ના થાય અને મારો દેશ ખૂબ આગળ વધે, એના માટે મને લેપ્રોસ્કોપી ઓપરેશન કરવાનો મને પોતાને વિચાર આવ્યો અને સ્ફૂર્યો, અને એ પ્રમાણે હું વર્તું છું. આપે કરેલ કુટુંબ કલ્યાણના ઓપરેશનો શું નિષ્ફળ જાય છે ખરા? જો કોઈ પણ વસ્તુ હોય એના ઇફેક્ટ ને સાઈડ ઇફેક્ટ, કુટુંબના ઓપરેશન માટે હું ઇન્ડિયા લેવલ ને વિશ્વ લેવલે વાત કરું તો દર 10 વર્ષે 19 થી 38 ઓપરેશન ફેલ જાય છે. દર 1000 ઓપરેશને 10 વર્ષે 19 થી 38 ઓપરેશન ફેલ જાય છે. અને આમ સીધી રીતે જોવા જઈએ તો 10 વર્ષ પછી કુલ કુટુંબ કલ્યાણ ઓપરેશન કરે ને એમાંથી 10 વર્ષ પછી 2% ઓપરેશન, એટલે 102 ઓપરેશન ફેલ જાય છે. એ વર્લ્ડનો લેવલ છે, અને આ માટે ડૉક્ટરો જવાબદાર છે એવું જ નહીં. કુટુંબ નિયોજનના ઓપરેશન કર્યા પછી બાજુમાં એક નવી ટ્રેક ડેવલપ થાય, એના લીધે કુદરતી રીતે બી ઓપરેશન ફેલ જતું હોય, એ આખા અમેરિકા હોય કે ઇન્ડિયા, અને આખા વર્લ્ડમાં આ રીતના 10 વર્ષ પછી 2% એટલે 102 પેશન્ટના ઓપરેશનો ફેલ જતા હોય છે. આપે કયા કયા જિલ્લામાં જઈને અને કયા કયા દવાખાનામાં જઈને આ ઓપરેશનો કર્યા હતા? હવે મારી વાત કરું તો હું તો મૂળ જામનગરમાં મેડિકલ કોલેજમાં સેવા કરતો, ત્યાં બી ઓપરેશન કરતા. ત્યાંથી નીકળ્યા તો ગોધરા સિવિલમાં 89 થી 92, એટલે આજથી 30-35 વર્ષ પહેલાં 3 વર્ષમાં 1000 ઓપરેશન કર્યા. ત્યાર પછી લુણાવાડામાં મેં પ્રાઇવેટ કર્યું તો મારી નવજીવન હોસ્પિટલમાં બી મેં 1000 ઓપરેશન કર્યા, અને અત્યારે કોટેજ હોસ્પિટલમાં બી, લુણાવાડા જનરલ હોસ્પિટલ કે એમાં બી 1000 ઓપરેશન કર્યા. અત્યારે બી હું સિવિલ હોસ્પિટલ ગોધરા જઉં છું, કાલોલ હાલોલ ગોગંબા જ્યાં જ્યાં સેવાની જરૂર હોય ત્યાં જઉં છું. પણ ખાસ રીતે કહું તો મેં જે ઓપરેશન કર્યા એની સમરી કહું તો સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલ ગોધરા, CHC શેરા, CHC કાકણપુર, CHC ગોઠડા, CHC બાલાસિનોર, CHC વીરપુર, CHC મોરવા રેણા, CHC મોરવા હડફ, CHC ગોગંબા અને CHC કાલોલ હાલોલ. એમ ટોટલ કહું ને તો 14 ઉપર જગ્યાએ મેં આ કુટુંબના ઓપરેશનો કર્યા. 14 જેટલી કરતાં વધારે સરકારી દવાખાનામાં કર્યા. મારું ઉપરાંત બીજા 10 થી 15 સરકારી દવાખાનામાં જઈને ઓપરેશન કર્યા, જે અહીંથી લગભગ 50-60-70 કિલોમીટર દૂર છે. તો પણ હું મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડીને આ બધી 15 જગ્યાએ મેં ઓપરેશન આજ સુધી કર્યા છે. જી જી તમારી નવજીવન આ હોસ્પિટલમાં તમે લેપ્રોસ્કોપીના કુટુંબ કલ્યાણના કેટલા ઓપરેશનો કર્યા અત્યાર સુધીમાં? અત્યાર સુધી મેં કહ્યું, વચ્ચે બી મેં વાત કરી, કારણ કે બહુ સારું છે કે 35 થી 40 હજાર ઓપરેશન મેં કર્યા છે. હમણાં આપણે 36,000 ઉપર તો આપણે રેકોર્ડ જોયો, પણ શરૂઆતના 1992ના પહેલાના વર્ષમાં જે સિવિલ ગોધરાનો રેકોર્ડ આપણી પાસે ના હોય સ્વાભાવિક, તો 35 થી 40 હજાર ઓપરેશન કર્યા છે. પણ મેઇન વસ્તુ એમાં એ અગત્યનું છે કે જે એટલી બધી એક્સપર્ટનેસ અમારામાં આવી છે અને ઉપરવાળાની મહેરબાનીથી, કે જે 2%ની વાત કરી ફેલ્યોર રેટ, તમે હમણાં પૂછતા કે તમારા કેટલા ફેલ જાય, એમ તમને બી સ્વાભાવિક રીતે પ્રશ્ન સૂજે, તો એનો જવાબ આપી દો. તમે પ્રશ્ન પૂછ્યો પહેલા કે 2% ઓપરેશન 10 વર્ષે ફેલ જાય, પણ મારું આજ સુધી આ 35 થી 40 હજાર ઓપરેશનમાં મારો ફેલ્યોર રેટ 100 પેશન્ટોથી વધારે નહીં. એટલે કહેવાનો મતલબ એ 0.1%થી વધારે નથી. એટલે બિલકુલ ઇન્ટરનેશનલ લેવલની ક્વોલિટીનું આપણે લેપ્રોસ્કોપી ઓપરેશન કરીએ છીએ, જે કદાચ પ્રાઇવેટમાં 35,000 રૂપિયા આપવાથી કરવાથી બી સેવા ના મળે, એ આપણને લોકોને વિનામૂલ્યે આપીએ છીએ. અને આગામી સમયમાં તમે જિલ્લાની જનતાને અને બીજા જિલ્લાની જનતાને શું કહેવા માગો છો? હવે
પ્રશ્ન જે વસ્તી વધારાનો હતો એ થોડો સોલ્વ થયો. અત્યારે સરકાર બી એ માટે બી પ્રયત્ન હતી ને હવે થોડું એમાં થોડી ઠંડક રહી, કેમ કે 2% રેટ આવી ગયો છે. પહેલાં જે 5 હતા રેટ જન્મબર્થ રેટ, હવે 2.0 પર આવે એટલે બે બાળકો જેવું થઈ ગયું છે. તેમ છતાં આ વસ્તી વધારાનો ગમે ત્યારે નવો પ્રશ્ન ઊભો ના થાય એ માટે અમે અમારી કાર્યવાહી ચાલુ રાખી છે અને ઘણી બધી સારી સારી એજન્સીઓ અમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપે છે અને અમને એમાંથી પ્રોત્સાહન પણ મળે છે અને અમે આ દેશમાં વિકાસ માટેનું અમારું યોગદાન ચાલુ રાખીએ અને હવે જ્યારે પણ અમારી જરૂર પડે, જ્યાં પણ જરૂર પડે ત્યારે અમે સદા તત્પર રહીએ છીએ અને હસ્તમુખે કામ કરીએ છીએ. કોઈ પણ પ્રકારનું પ્રલોભન રાખ્યા વગર અમારી હોસ્પિટલના પ્રાઇવેટ પ્રેક્ટિસના ભોગે પણ અમે સમય કાઢીને આ બધાને વચ્ચે સેવા કરીએ છીએ. એનો અમને ખૂબ આનંદ છે અને આશા રાખીએ કે બધા અમારો આ લાભ પણ લે અને અમારી એક ફરજ બી છે અને આ વિસ્તારની જરૂરિયાત પણ છે કે બીજું કોઈ જ્યારે સેવા આપતું નથી તો આ પંચમહાલ ને ખેડા અને મહીસાગરના જિલ્લામાં મારા જેવા ડૉક્ટરની આટલી સેવાઓ મળે છે એ પબ્લિકનું પણ અહોભાગ્ય છે અને અમારું પણ અહોભાગ્ય છે. મારું નામ છે ડામોર ગંગાબેન વાથીભાઈ. કેટલા ટાઈમથી આ દવાખાનામાં આવો છો? હું 10-15 વર્ષથી આવું છું. તો ડૉક્ટર સાહેબનું કેવું છે રિઝલ્ટ? તમને કેવું લાગ્યું? તમને સારું લાગ્યું છે. પહેલા કોટેજમાં આવતા ત્યાંથી અમે ઓળખતા તે પછી અમે અહીં હોસ્પિટલમાં આવવાનું શરૂ કર્યું. શું નામ છે તમારું? મારું નામ તલાર કોકિલાબેન પ્રતાપભાઈ. કેટલા વર્ષથી તમે અહીં નોકરી કરો છો નવજીવન હોસ્પિટલમાં? 20 વર્ષથી નોકરી કરું છું. આ હોસ્પિટલમાં કયા કયા જિલ્લામાંથી પેશન્ટ આવે છે? મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અનેક જિલ્લામાંથી પેશન્ટ આવે છે. ડૉક્ટર સાહેબે આજે કેટલા ઓપરેશનો કર્યા હશે? આજે 15 થી 20 ઓપરેશન કર્યા છે. કયા કયા જિલ્લામાંથી પેશન્ટ આવેલા? મહીસાગર જિલ્લામાંથી, પંચમહાલ અને દાહોદ. અને અહીં દર્દીઓને કોઈ પણ જાતની ફી લેવામાં નહીં આવતી, સાચી વાત છે? હા, સાચી વાત છે. કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. અને દર્દીઓને રજા મળે ત્યારે 1000 રૂપિયા ચૂકવવામાં આવે છે. સંદીપ દેવાસરે સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.